ગામના ગોર માંદા પડે ને એટલે દેશી ઓસડિયાનો સહારો લે, પણ દવાખાને ન જાય. ગોરના કોઠામાં જામેલી ભારે માયેલી શરદી તુલસી અને આદુના રસને ગાંઠેલી નહીં. દર અડધી મિનિટે નાકમાંથી આછા પાતળા પ્રવાહીના બૂંદને આ શરદી જન્મ આપી અને નાકના બાણે બૂંદને મોકલી આપતી. આ બૂંદ જે હતું ને એ ગોરને જરા કઈ શરમ રાખ્યા વગર નસકોરાની દિવાલે લસરપટ્ટીમાંથી લસરતા બાળકની જેમ લસરી અને નાકના બાણ આવીને આમ ઊભું રહી જતું. એટલે ગોર ખીજાતા હોય એટલા બધા એક હારે આવી જાવ એમ કહીને ગોર ફળીએ દોટ મૂકતા અને નાકને આમ ખેંચી અને શરદીને છેક અંદર સુધી હલાવી નાખતા. એટલે એવું બનેલું. એટલે મુહૂર્ત જોડાવા જે યજમાન આવેલો ને એણે જોયું કે ગોરનું નાક તો ટપકી રહ્યું છે. એટલે કે ગોર એક કામ કરો, હું હવે પછી થોડી વાર પછી આવી છે એમ કહી અને યજમાન દક્ષિણા દીધા વગર ઊભો થઈને જોડા પહેરી હાલતો થઈ ગયો. એટલે દક્ષિણાનો ભોગ શરદીએ લીધો એ ગોરથી સહન થયું ને. તો મિત્રો, આ છે આજની વાર્તા, શરદીના દર્દી જટા ગોર. તો જટા ગોરની આ શરદીની આપણે આજે વાર્તા કરવાના છીએ. મિત્રો, તમે ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા મિત્રો. શરદીના દર્દી જટા ગોર. હળદરવાળું દૂધ લાવું? ગોરની તકલીફ જોઈને ગોરાણી વારે આવ્યા. એટલે ગોરે આમ માથું ઊંચું રાખી અને આંખના આમ ઢાંકણા બંધ કરી અને હા પાડી. એટલે ગોરાણી કે ઘડીક સૂઈ જાવ ને અસુખ હોય તો. એટલે ગોરાણી એની સલાહ માન્ય રાખી અને ગોર ઓશિકા ઉપર માથું રાખી અને ઘડીક સૂતા. એટલે જે કોઠામાં શરદી જામેલી હતી ને એ શરદીએ બૂંદને જન્મ આપી અને શિખામણ આપી, જા બેટા, જે બાજુ ઢાળ હોય ને એ બાજુ ઢળી જજે. હવે તાળવામાં જે બૂંદ આવ્યું ને એને ઢાળ મળ્યો ગળા તરફ. એટલે માની શિખામણ લઈ અને શરદીનું બૂંદ ગળા તરફ દોડી ગયું. અસ્વચ્છ અને અતિ ગંદુ આ પ્રવાહી જો પેટમાં જઈ અને પાચન થઈને લોહીમાં ભળી જશે તો શરદી લોહીમાં ભળી જશે. અને જો શરદી લોહીમાં ભળી જશે ને તો પ્રસ્વેદ નિર્ગમન માર્ગ અવરોધ પામશે. ગોરે વિચારવા લાગ્યા કે જે દ્રવ્યને એક ક્ષણ પણ શરીરમાં રાખી શકાય નહીં એવું દ્રવ્ય જો જઠરમાં ભળશે તો મારા જઠરમાંથી અશુદ્ધ અને અતિ ઉપદ્રવકારક વાયુઓ ઉત્પન્ન થશે અને મારું પવિત્ર અને શુદ્ધ ખોળિયું અભળાઈ જશે. અને ત્યાર પછી તો ગોરને આગળની કલ્પના ભયાનક લાગી. એટલે ગોર ફટાક લઈને બેઠા થયા અને ફળિયામાં દોટ મૂકી. એટલે ગોરાણીએ કીધું કે અરર, તમને તો આ સળેખમ મટતું જ નથી ભાઈ સાહેબ. કહું છું કે દવાખાને જઈ આવો ને. કહેશે કે એક ટીકડી લેવાથી શરદી હાવ મટી જાય છે. ગોરાણીએ સલાહ આપી. એટલે ગોર બોલ્યા, મલેચ્છોનું ઔષધ મારા આ ખોળિયામાં મારે નાખીને મારું ખોળિયું અભડાવવું નથી. એવું કરવા કરતાં તો હું આ ખોળિયાનો ત્યાગ કરી દઈશ અને નવું ખોળિયું ધારણ કરીશ. આપણા આયુર્વેદમાં ઉત્તમ ઉપચાર બતાવ્યા છે, ઔષધ પણ ઉત્તમ બતાવ્યા છે. લાવ તો ગરમ હળદરયુક્ત દૂધ લાવ, જે આ શરદી ઉપર બ્રહ્માસ્ત્ર સાબિત થશે. ગોરાણીને આયુર્વેદનું મહત્વ સમજાવતા કીધું. એટલે ગોરાણી કે કાંઈ વાંધો નહીં, હું ગરમ દૂધ લાવું છું, ઘડીક તમે આરામ કરો અને બહુ અસુખ હોય તો પછી દવાખાને જઈ આવો. નહીં નહીં, તું દવાખાનાનું નામ તો લેતી જ નહીં. એટલે ગોરાણી થોડી વાર પછી ગરમ દૂધ કરી અને એમાં હળદર નાખીને લાવ્યા અને કીધું કે લ્યો, આ ગરમ દૂધ તમે પી જાઓ અને પછી ઘડીક આરામ કરો એટલે શરદી સારી થઈ જશે એમ. એટલે ગોરે તરત બેઠા થયા એટલે પાછું શરદીનું બૂંદ નાકના દરવાજે આવીને ઊભું રહ્યું. એટલે ગોર ફરીવાર એકવાર ફળીએ જઈ આવ્યા. ફળીએ જઈને આવ્યા અને આવીને પાછા ખાટલામાં બેઠા ને એટલે ફરીવાર પાછું એક બૂંદ નાકના દરવાજે આવી ગયું. કારણ કે
ગોરને નાકમાંથી પાણી પડતું હતું, એટલી ભારે માયલી શરદી થઈ ગઈ હતી, પણ ગોર ગાંઠતા નહોતા. એમને શરદીની ટીકડી લેવી નહોતી. પણ આ વખતે ગોરે એ બૂંદને ગણકાર્યું નહીં, કારણ કે એ બૂંદ ઉપર એમને છે ને ગરમ હળદરયુક્ત દૂધના બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાનો હતો અને શરદીને નશ્યત કરવાની હતી. હવે એમણે તરત જ હાથને ગરમ દૂધનો વાટકો હોઠ સુધી લઈ આવવાનો હુકમ આપ્યો. પેલું જે નાકના દરવાજે શરદી બૂંદ આવેલું ને, પોતાની અવગણના થઈ એટલે એને અપમાન સમજ્યું અને તરત જ જે વાટકો આમ મોઢા તરફ આવી રહ્યો હતો ને, એ વાટકામાં એ બૂંદ પડ્યું. એ બૂંદ પડ્યું ને એટલે એની પાછળ જે એનો સહોદર હતો, એની સાથે જ ઉત્પન્ન થયેલું, એ બૂંદ પણ નાકમાં પડ્યું. એટલે ગોરાણીએ કીધું કે લ્યો, આ રૂમાલ આડો રાખો, નકર તમે દૂધ પી નહીં શકો, નાકમાંથી ધાર થાય છે. એટલે ગોર કે અસ્વચ્છ પ્રવાહીના જંતુઓ ગરમ દૂધમાં પડે એટલે બળીને ખાક થઈ જતા હોય છે, માટે હે ભાગ્યવાન, તમે ચિંતા ન કરો, આ દૂધ હું પી જવાનો છું. એમ કહી અને ગોરે દૂધને સબડકો માર્યો. દૂધ તો ઉકળેલું હતું અને ગોરે ઘૂંટડો ભર્યો એટલે દૂધ પણ ઉકળ્યું. અલા માનવ, મને તે ઠરવાનો પણ મોકો ન આપ્યો. દૂધે ગોરની જીભ જલાવી દીધી. હવે જે નાકમાંથી પાણી પડતું હતું ને, એને અટકાવવા જતા આંખમાં પાણી આવી ગયા હતા. નાક તો લાલ ઘૂમ હતું જ, હવે લોચન પણ લાલ ઘૂમ થઈ ગયા. મૂર્ખ સ્ત્રી, તે તારા પતિને ગરમ દૂધ પીવા માટે આપ્યું, તું મહાપાતક કરી બેઠી છો. ગોરે ઉર્જાયુક્ત ઉદ્ઘોષ કર્યો. ગોરાણી કે એમ ગોરથી બીવે હતા નહીં. દૂધને ભાન નહોતી, પણ તમને ભાન હતી કે નહીં? ઘડીક ઠરવા દેવાય ને, સીધો ઘૂંટડો ભરી લીધો તો દાજી જ જાવ ને. કાંઈ ભાન જ પડતી નથી તમને. 3 દિવસથી આવા ઉકાળા ને આદુ બધું પીવો છો, પણ સારું તો થતું નથી. કહું છું કે દવાખાને જી આવો, પણ કીધા કુંભાર કઈ ગધેડે ન ચડે. ગોરાણી ખીજાણા. હવે ગોરને તો કઈ બોલાય એવું રહ્યું નહીં. ગોરાણીના નેત્રમાં ઉપસેલી રતાશ પારખી અને ગોરે આવનારા શાબ્દિક યુદ્ધને ટાળવા માટે મૌન રહેવાનું ઉચિત સમજી લીધું. અને દાજી ગયેલી જીભને શાતા આપવા માટે બહાર કાઢી. એ જોઈને પાછા ગોરાણી વધુ બગડ્યા. હવે આમ જીભડા છે ને કાઢો છો, લાળ પડશે મોઢામાં. એક તો ધાર પેલા થઈ જ છે ના પેલા વાટકામાં, અને હવે પછી આ લાળ હોતન ભળશે. રૂમાલ આડો રાખો, રૂમાલ. એટલે ગોરે તરત વાટકો નીચે મૂકી દીધો અને નાક આડો રૂમાલ દઈ દીધું. હવે શરદીના બુંદોને પ્રસરવા માટે નવી જગ્યા મળી, એટલે એ તો શરદીએ પોતાના લશ્કરનો વિજય થયેલો જોયો એટલે આક્રમણ વધારી દીધું અને આખો રૂમાલ પલળી ગયો અને રૂમાલમાંથી પણ ટીપા પડવા માંડ્યા. એટલે ગોરાણી કે તમને હવે શરદી બહુ વધી ગઈ છે અને તમે ખાઓ, દવાખાને જઈ આવો જલ્દી. પણ ગોર કઈ દવાખાને જવા માટે તૈયાર થયા નહીં. અને હવે ગોરાણીને કંઈ આજ્ઞા કરાય એમ હતું નહીં, કારણ કે થોડીક માથાકૂટ થઈ ગઈ ને, ગોરાણી ખીજાઈ ગયા હતા. એટલે ગોર પોતે જાતે ઊભા થઈ અને ખાલી વાટકો લઈ આવ્યો અને એ વાટકાને ખાટલાની બાજુમાં મૂકી અને ઊંધા સૂઈ અને માથું થોડાક બહાર કાઢ્યું અને નાકને બરાબર એ વાટકા ઉપર ગોઠવી અને ગોર બોલ્યા કે બાઈ તું જીતી, શરદી બાઈ તું જીતી, હવે હું હાર્યો. હવે તારે જેટલું વહેવું હોય ને એટલું વહેલે, તારા માર્ગમાં હવે હું અવરોધ ઊભો નહીં કરું. ગોરે પોતે શરદીના દર્દી હોવાનું સ્વીકારી લીધું અને એ રીતે ઊંધા સૂઈ ગયા. ક્યાં ગયા મહારાજ? આજે અમારા ઘરે જમવા આવવાનું છે, તમને આમંત્રણ આપવા આવ્યો છું. ચોખ્ખા ઘીના લાડુનું જમણ, દાળ ભાત અને બટેકાનું શાક, જે ખાય એનો ઉતરી જાય થાક, એમ કહી અને યજમાન દરવાજામાં ઊભા રહ્યા. ગોરે તરત હવળા થઈ અને યજમાન સામે જોયું. શરદીની પરવા કર્યા વગર પેટ ભરવાની હા પાડી દીધી. હું શું કહું છું, આટલી બધી શરદી છે તો ન હાલે. લાડુ તો તમે તમારી જિંદગીમાં ગાડું ભરીને ખાઈ ગયા છો અને હવે તમે ન ખાવ ન હાલે. કહેશે કે ઘી તો શરદીવાળાને ખવાય જ નહીં, સાના માના હુઈ રહ્યો, આ નાકમાંથી તો લીટા થાય છે. ગોરાણીએ લાડુના જમણ આડું રોડું નાખતા કીધું. એટલે ગોર કે જમવાના આમંત્રણને અસ્વીકાર કરવો એ બ્રાહ્મણોને ના શોભે, તો ચૂપ રહે. મને માત્ર હળવી શરદી જ થઈ છે,
કઈ ઝાડા ઉલટી નથી થઈ ગયા કે તું જમવાની ના પાડે છે. પછી પેલા ગોર તરફ સોરી પેલા યજમાન તરફ જોઈને કે જાઓ, હું તમારા ઘરે અવશ્ય જમવા માટે પધારીશ, તમારા ઘરને પવિત્ર કરવું એ મારી ફરજમાં આવે છે. એટલે ગોર પેલો જે યજમાન હતો ને એ દરવાજામાં ઊભો હતો, બબડ્યો. નાકમાંથી ધોળી મૂછમાં પ્રસરતા પ્રવાહીને પહેલા સાફ કરો, પછી અમારા ઘરને પવિત્ર કરવાની વાત કરજો. એમ બબડીને પેલો અદ્રશ્ય થઈ ગયો. ગોર થોડી વારે ઊભા થઈ અને ફળિયામાં જઈ અને નાકને બરાબરનો સરડકો મારી અને ખાલી કરી નાખ્યો. અને 11 વાગે ગોર પોતે જમવા માટે તૈયાર થયા અને કપડાં બદલીને જમવા માટે નીકળ્યા. એટલે ગોલા ગોરાણીએ કીધું કે ઓલો વાટકો પડ્યો છે ને એ તમે ધોતા જાજો, મારે કાંઈ નવરે નથી તમારો એવો વાટકો ધોવાનો. એટલે એ વાટકો વિછળતા જજો, નકર હજી એમાં બીજી માખીઓ પડશે અને કેટલી માખીઓના જીવ એમાં જશે. ગોરનો જમવા જવાનો મૂડ ઓફ થઈ ગયો. એક તો નાકને બહુ ખેંચેલું કારણ વગરનું, શરદીના વાંકને બિચારા વાંક શરદીનો હતો, નાકને ખેંચેલું બરાબરનું, એટલે નાક પણ દાજે ભરાઈને બળવા માંડેલું. એમાં પાછો વાટકો ધોવાનો વારો આવ્યો. એટલે ગોર ઘરમાં પાછા આવી અને ગોરાણી સામે ડોળા કાઢવા માંડ્યા. પતિ તો પરમેશ્વર કહેવાય, એના નાકની લીટ પણ પવિત્ર. ગોર આગળ બોલે ને પેલા ગોરાણી અટકાવ્યો. હું શું કહું છું, એ લીટમાંથી છે ને સોનાની ઈંટ બનતી હોય ને તોય મારે નથી જોતી, સમજ્યા? છાનામાના વાટકો વિછળીને પછી જાઓ જ્યાં જવું હોય ત્યાં. એટલે ગોરને પછી ના છૂટ કે વાટકો ધોવો પડ્યો. ગોરે આમ માથું ઊંચું રાખીને આમ વાટકો ધોયો. એટલે માથું ઊંચું રાખ્યું ને એટલે નાકમાંથી જે પાણી ટપકતું હતું ને એ બંધ થઈ ગયું. એટલે ગોરને ખ્યાલ આવ્યો કે ભાઈ ઊંચું માથું રાખવાથી પાણી ટપકતું નથી. એટલે ગોર આમ ઊંચું માથું રાખી અને જમવા માટે નીકળ્યા. હવે જે નજરને આમ રસ્તામાં સામે રાખવાની હતી એને બદલે આમ આકાશમાં રાખવામાં આવી ને, એટલે નજરે પણ ગોરને પૂછ્યું કે અમારે આકાશમાં શું શોધવાનું છે. ગોર એ નજરનો કંઈક જવાબ આપે ને એ પેલા કૂતરાની ચીસ સંભળાણી. બનેલું એવું કે પગને જે દિશા સૂચન કરનારી નજર હતી ને એને તો આકાશમાં રાખવામાં આવેલી. એટલે ગોરના પગ શેરીમાં સૂતેલા કૂતરાના વાયલા પગ ઉપર ચડી ગયા. એટલે કૂતરું કાંકરા નાખતું ઊભું થવાઈ ગયું, પણ ભાગી શક્યું નહીં, કારણ કે હાથી પગો થયો હોય ને એવા પગ નીચે એના પાછલા પગ આવી દબાઈ ગયેલા હતા. એટલે કૂતરું ગોરની ધોતીમાં અટવાઈ ગયું. એટલે કૂતરાએ ગોરની ધોતી ખેંચી અને ગોરે જે નજર આકાશમાં હતી ને એને નીચે જઈ અને શું બન્યું છે એનો અહેવાલ આપવાનો આદેશ કર્યો. એટલે નજરે નીચે જે ઘટના બનેલી ને એનો અહેવાલ મગજને આપ્યો અને મગજ કાંઈ નિર્ણય લે એ પેલા ગોળ ગળથોલિયું ખાઈને આમ મોં ભર્યા પડ્યા. એટલે આગળ મોઢું આમ આગળ રહે ને એવી રીતે પડ્યા. પથ્થર નહોતા એટલે બહુ વાંધો ન આવ્યો, પણ ધૂળવાળો રસ્તો હતો એટલે ધૂળનો લોંદો આ નાક આગળ ચોંટી ગયો. ગોર પડ્યા ને એટલે ગામમાં બેઠેલી 2-3 નવરી બજારો જે હતી ને, ગામની બજારમાં બેઠેલી આ નવરી બજારો દોડી 2 જણે આવી અને ગોરને આમ ઊભા કરવા માટે હાથ લંબાયો. એટલે એક જણો કહે ઉભો રહે, તો ધ્યાન રાખ કોણ છે પેલા તપાસ કરે. એમ ગોર સવળા થયા એટલે નાક આગળ ધૂળનો લોંદો ચોંટી ગયો. એટલે ઓલા જે 2 જણ હતા ને ઘડીક તો ઓળખી ન શક્યા કે આ ઈસમ છે કોણ. પછી ગોરને ઓળખ્યા એટલે એક જણો આમાં હાથ પકડીને ગોરને ઊભા કરવા માટે આગળ વધ્યો. એટલે ઓલા એમ કીધું કે રે આ તો ભાઈ જટા ગોર છે, એમને ઊભા કરે તો એ આપણે એને અડશું ને તો એ અભડાઈ જશું, એટલે આપણે એમને અડાય નહીં એમ. કારણ કે ગોરે ભૂતકાળમાં આ 2 જણને અડ્યા ને એટલે શ્રાપ આપ્યો હોય છે. એટલે ઓલા 2 ગોર પડી ગયા એ ઘટનાને ગામમાં વાયરલ કરવા માટે દોડી ગયા. ગોર પછી જાતે જ ઊભા થઈ અને ઘરમાં ગયા. એટલે ગોરનું ધૂળવાળું મોઢું જોઈ અને ગોરાણીએ પાછી એમને ધૂળ કાઢી નાખી. એટલે ગોર કાંઈ બોલ્યા નહીં અને મોઢું ધોઈને છાનામાના સૂઈ ગયા. અને શરદી પણ પોતાની જીત થયેલી જાણી અને જેટલું વહેવું હતું ને એટલું વહી લીધું. ગોરે શરદીને સમજાવેલી બહુ કે બેટા શરદી તો આજનો દિવસ રોકાઈ જાને, આજનો દિવસ ખમી જાને, પછી તું જેટલું તારે વહેવું હોય એટલું વહી લેજે. અને આખો દિવસ ખમાય એમ ન હોય
તો તું 2 કલાક ખમી જા, હું લાડુનું જમણ કરી આવું ને પછી તારે જેટલું વહેવું હોય ને એટલું વહેજે, હું તને ના નહીં પાડું તમ તારે, પણ 2 કલાક તું ખમી જા ને તો સારું એમ. ગોરે શરદીને સમજાવેલી, પણ શરદી ભારે માયલી હતી અને ગોરે એમ કીધું કે હલકી શરદી થઈ છે, એટલે શરદી સમજેલી નહીં અને પૂર બહારમાં ગોરના નાકમાંથી વહેલી. વહીને થાકેલી શરદી પછી ગોર હુઈ ગયા ને એટલે બહાર આંટો મારવા નીકળી. બહાર આંટો મારવા નીકળી એટલે શરદીનો મિત્ર ટાઢિયો તાવ એને મળ્યો. એટલે ટાઢિયો તાવ શરદીને કે અલી કેમ હમણાં દેખાતી નથી, કઈ બાજુ આંટા મારે છે, મારો થોડોક ખ્યાલ રાખ્યા કર, એમ કહી અને ટાઢિયાએ શરદીનો હાથ પકડ્યો. શરદી કે જાને હવે જૂઠા, તું જ્યાં જાય છે ત્યાં મને તો લઈ જતો નથી, બીજા જંતુઓને લઈ જાય છે અને સાવ જૂઠાડો છે તું તો. શરદીએ એમ કહીને છીક ખાધી. એટલે ટાઢિયો કે હમણાં તો હું હાવ નવરો છું, થોડાક દી પહેલા એક શેઠને ચડ્યો હતો કે હું, પણ શેઠ છે ને ચાલો હોસ્પિટલમાં દાખલ થઈ ગયો અને હોસ્પિટલમાં દાખલ થયો ને એટલે દવાઓ ને બધું આવ્યું એટલે મારે ત્યાંથી ભાગવું પડ્યું. એટલે હવે હું કોઈ નવા શરીરની શોધમાં છું એમ. એ શરદી કે મેં તો એક ગોર મહારાજ પકડ્યા છે અને એ ગોર મહારાજ પાછા પોતે આયુર્વેદિકના જાણકાર હોવાનો વહેમ ધરાવે છે, એટલે દવાઓ બહુ કાંઈ લેતા નથી ને ઉકાળા બુકાળા પીધ્યા રાખે, તારે આવવું હોય તો મજા આવે એવું શરીર છે, આપણે બેને ત્યાં જલસા પડશે. એમ કહી અને શરદી ટાઢિયાને ભેટી પડી. ટાઢિયો કે એમ એવું છે તો હાલ મજા આવશે, બસ દવાઓ ન આવી પડે, બાકી કે ઉકાળા ફૂકાળા ને તો હું કાંઈ ગાંઠું એવો છું નહીં, હાલ આપણે એ ગોરને વગર માતાએ ધોણાવી. એમ કહી અને શરદી અને ટાઢિયો બે ગોરના શરીરમાં પ્રવેશ્યા. ગોર તો બરાબર સૂતેલા આરામથી, એમાં ટાઢિયાએ પોતાનું કામ ચાલુ કર્યું એટલે ગોર એકાએક મીડિયા ધ્રુજવા. એટલે ગોરે રાડ પાડી કે ભાગ્યવાન જરાક આ બાજુ દોડજો, દોડ આવજો, ગોદડા 2-4 લાવજો, લીમડાની સાલ વાટજો, કડિયાતાની ફાંકી તૈયાર કરજો, ગરમ પાણી તૈયાર કરજો, મને ટાઢ ચડી છે. એટલે ગોરાણી 2-3 ગોદડા લઈને આવ્યા અને ગોરને ઓઢાડ્યા અને કે હું શું કહું છું, ડાક્ટરને બોલાવી લાવું, તું કાંઈ કહેમાં, જેને કહેવું હોય એને કહેવા દે, શરદીને વહેવા દે અને મને શાંતિથી સુવા દે, હું રોગનાશક મંત્રનો હમણાં જાપ કરું છું ને એટલે હમણાં શરદી ને તાવ બે જતો રહેશે. એમ કહીને ગોર રોગનાશક મંત્ર બોલવા માંડ્યા, રોગાન પુષ્ટાન વગેરે. પણ કઈ મંત્ર બોલે તાવ જાય? ગોરે થોડી વારે પાછા ગોરાણીને બોલાવ્યા, પણ ગોરાણી તો તરત દવાખાને દોડી ગયા અને ડૉક્ટરને કીધું કે તમે હાલો અને ગોરને તમે એમ કહેજો કે હું તમને આયુર્વેદ ઔષધિ આપું છું, વિદેશી દવા તમને નથી દેતો, એમ કહીને તમે સારવાર કરજો. એટલે ડૉક્ટરે આવી અને ગોરના મોઢામાં થર્મોમીટર નાખી અને તાવ માપ્યો અને કીધું કે મહારાજ 105 તાવ છે, એટલે તમને ઇન્જેક્શન આપવું પડશે, પણ ચિંતા ન કરતા તુલસીના રસનું ઇન્જેક્શન હું તમને આપીશ. એટલે તમારો તાવ ઉતરી જશે. ગોર મહારાજ કે એમ તુલસીના રસનું છે ને ઇન્જેક્શન તો મને આપજો, કારણ કે મલેચ્છોના ઔષધો પર મને ભરોસો નથી, મલેચ્છોનું ઔષધ મારા ખોળિયામાં નાખવા કરતાં આ ખોળિયું હું પાડી નાખવા માગીશ. એટલે ડૉક્ટર કે કાંઈ વાંધો નહીં, તમે સૂઈ જાઓ. ડૉક્ટરે ઇન્જેક્શન એક આપ્યું અને ટીકડીઓના પડીકા વાળી આપ્યા. લ્યો મહારાજ, આ તમે ટીકડીઓ ગળી જજો, આ લીમડાની છાલમાંથી ટીકડીઓ બનાવેલી છે, એટલે તમારે સહેજાઈ ઉપાધિ કરવા જેવું નથી. એમ ગોર ટીકડીઓ લઈને સૂઈ ગયા. 2 કલાકે ગોર બેઠા થયા, તાવ ને શરદી બે હળવું પડી ગયું હતું. એટલે ગોરાણી આવીને કપાળે હાથ મૂક્યો. એટલે ગોર કે જોયું, આયુર્વેદિક ઔષધો અને ઉપચારો અનન્ય હોય છે અને મલેચ્છોના ઔષધો બિલકુલ સારા હોતા નથી. તુલસીના રસનું ઇન્જેક્શન અને લીમડાની છાલની ટીકડીઓએ તાવ તરત ઉતારી દીધો ને? ગોરાણી કે હા ભાઈ, ઉતારી દીધો, છાનામાના સૂઈ જાઓ અને હવે તમને આરામ થઈ જશે. અને ગોર પોતે આયુર્વેદિક ઔષધો લઈ અને તાવ મટાડ્યો સમજી અને સૂઈ ગયા. ટાઢિયો અને શરદી પછી બીજું શરીર શોધવા માટે ઉપડી ગયા. તો મિત્રો, આ હતી વાર્તા શરદીના દર્દી જટાગોર. આશા રાખું કે તમને પસંદ આવી હશે. મિત્રો, આ પ્રકારની અન્ય હાસ્ય વાર્તાઓ સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, જરૂરથી સાંભળજો. મિત્રો, ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વાર્તાઓ કેવી લાગીને એની કોમેન્ટ પણ
જરૂરથી કરતા રહેજો મિત્રો. આ બધી વાર્તાઓ પ્રતિલિપિ અને શોપેજન જેવી ઓનલાઈન એપ્લિકેશન પર આપ વાંચી પણ શકો છો. કેટલાક મિત્રોને વાંચવાની મજા આવતી હોય છે, કેટલાકને સાંભળવાની મજા આવતી હોય છે. તો મિત્રો સાંભળતા રહો આવી સરસ મજાની હાસ્ય વાર્તાઓ. આ વાર્તાઓના લેખક ભરત ચકલાસિયા એટલે કે હું પોતે જ આપ સમક્ષ મારી આ બધી વાર્તાઓ રજૂ કરી રહ્યો છું. આપે મારી આ વાર્તા છેક સુધી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.